છે તો મારી વેદના બે જ છે કે હું અને તમે બધા મસ્તીથી જીવી બનેલું વિસરી જવું, આખો અવતાર નો ગાવું. એવું છે સંતનું કેવું, કોઈ ગુનાનું વેર ન લેવું. પંખીડાનો મેળો રે બેઠો બેઠો એક જાળ એ કરશો નહીં આ ઘડીક ને એ માટે રે કરે તમે મીઠા જોડા દેશો રે તમે મીઠા જોડા લેજો રે હમણાં સૂરજ ઉગશે અને ઉડી જશો જુદે જુદે દે આપણો પંખીડાનો આવ્યો રે. મને આ કવિ બહુ ગમી છે હવેની કે એક રે ડબ્બામાં રે મુસાફર એ આવી મજા રે અને કરશો નહીં એ કુસુમ કે બોલા ચાલિકો હમણાં સ્ટેશન આવશે રે ગાડી ઉપડી રે એવું તાવી રે પછી કદી હારે બેહવાનું ન હો આપણો પંખીડાનો મેળો રે બેઠો જે એક ધાડ રેલગાડીના ડબ્બામાં આ જગત રૂપી રેલગાડીના ડબ્બામાં હું અને તમે મુસાફર પેસેન્જર ભેળા થઈ ગયા છીએ ભાઈ. કદાચ માર્ગ ન મળે તો ઉભા રહી આપણે આખો બેસ બેઠું ખોલામાં લે મલકને કોણીઓ ન મારવી. મારી અને તમારી કાલની ગાડી એવી ઉપડી છે દરેક ના નોખા નોખા સ્ટેશન આવશે ને હવને ઉતરી જવાનું છે તો એમ લાગ્યા કરે છે. અને અખતરા આપણા ખેતરમાં કરાય, ગામના ખેતરમાં ન કરાય. તો હવે આપણે બધા મળી અને આપણા ખેતરમાં અખતરો કરવી કે હે દીનાનાથ અમને અમારો ધર્મ ન ચૂકવી, નીતિથી જીવાડજે, અમને ખોટું કોઈનું ખાવા ન દઈશ, એકબીજાને અમે ક્યાંક કોઈક મદદ કરીએ કે એવું જીવાડજે, કોઈ રૂડા કામ એવા હારા કરાવજો કે આ દેહના ભીતરા તો ગમે ત્યારે પડી જાય છે પણ જીવનમાં હારા કામ કરેલા ભીતરાના જગત નહીં પાડી શકે. તો મસ્તીથી રવિ હું તમને કહું છું, મારી જાતને કહું છું કે ભલે બપોરે 3 વાગે બાજી નહીં હોય પણ આજ તો નક્કી કરી ગમે એમ નહીં કોઈને બોલવી. એ હાવ હોવ દેરાણા જેઠાણા નણંદ ભજાય બે માણા ભાઈ ભાઈ બાપ દીકરો માં દીકરો આ બધા જે આપણા નીતિ નિયમો છે સંબંધો છે ને એને હાથવી અને એ રીતે મસ્તીથી જીવવી. જીવતની વાત લાંબી છે, સતત લાગ્યા કરે કે શું કામ ઉજાગરામ જીવવું, જાગરણ ન કરવી. પણ બહુ વિચાર તેમ લાગ્યું કે સમાજની કોઈ પણ ગેરસમજણો થતી હોય એમાં અંગત અહમ અને અંગત સ્વાર્થ સિવાય કોઈ ગેરસમજ થતી જ નથી. એનું મૂળિયું જો ને તો બેમાંથી એક નીકળે તો એમાંથી નીકળીએ. અને મોટી તમને આજ એક રબાઈના દીકરા તરીકે હાથ જોડીને કહું છું કે બને તો વ્યસનમાંથી બહાર નીકળીએ. અખાત કોઈ ખાસ્યો નહીં, અખાત પીસ્યો નહીં, કોઈ દી આપણે કંકાસ ન કરીએ, મસ્તીથી જીવીએ અને જે થાય સારા કામ કરીએ. અને કદાચ ન થઈ શકે, ન પહોંચાય તો કોઈ કરે એને હું અને તમે આડા ન આવીએ. એટલું ભગવાન મને તમને જીવાડે. અને કવિએ બહુ મજાનું કીધું છે કે પ્રેમી તળાવ તળાવ પાણી સાથ મળી સંપી એક થાજો
આ પડજો હસતા હસતા પણ તમે તમારી પાયતણનું રક્ષણ કરજો. કવિ ગામને કહેશે, કવિ આ દેશને કહેશે કે હે તળાવના પાણી તમે અંદર અંદર ઘડી આફળજો, બાજો બોલજો. એવા બાજો પાણીમાં લીટો પડે, ભૂણી તો જાય પણ લોઢામાં લીટો પડે એવું કોઈ બાદશો નહીં. તમે તમારી પાયલનું રક્ષણ કરજો. જે તમારા ગામની પાયલ છે, તમારા મા બાપની આબરૂની જે પાયલ છે, આ દેશની પરંપરાની, આ ઋષિ મુનિની ભૂમિની જે પાયલ છે, એ પાયલને તોડીને કોઈ બહાર ન જાય છે. અને માધાપુર તો તમારું છોટું કાશી કહેવાય છે. એ મંદિરો, એનું તમારું ધર્મનું જે આયોજન ગાયોનું મેં જોયું, પક્ષીઘર જોયું, છેલ્લે અમે તળાવ જોવા ગયા, ગજબ દ્રષ્ટિથી. અને આપ્યું છે તમને એવું ભગવાને, તમે આપો છો એવું સ્વીકારી લીધું મેં. તો સુકાના હાડ પાડોશીના બાળને મોઢે મુઠ્ઠી ચૂને નાખતો જાજે, તને મળ્યું હશે તો કાંક આપતો જાજે. કવિઓ સંતો નથી કહેતા કે તમારું લૂંટાઈ દો, ભગવાને જો તમને આપ્યું હોય તો આપજો. અને હાથીના મોઢામાંથી લાડવો પડે, તેથી હાથીને એક લાડવો વર્તાય જ નહીં, અને કીડીને આખી નાચ ખાઈ દે. દિલીપભાઈ મને પ્રેમથી ગળા સાંભળવા આવેલા, એમાં કે આવો ને માતા પર નવદી આનંદ સત્સંગ કરી મેં કરશું. એમનો કોઈ પ્લાન નહીં, મારો તો ઠામકો પ્લાન હતો જ નહીં. અને મેં સવારે કીધું પણ અત્યારે હું માનું તો ઘણા મુરબ્બીઓ નવા આવ્યા છે. 2 મિનિટ મારી વેદનાની વાત કરી લઉં. 8-10 મહિના પહેલા હું હમણાં તો મહિને હું ભુજ આવું છું. પણ 8-10 મહિના પહેલા હું જયારે નીકળેલો સુરતબારીના પુલ ઉપરથી, અને મારા સમાજના માણસો જે ઊંટિયા ઉપર ઊંધા ખાટલા નાખેલા, અને 1-2 હાંડલા ટીંગાડેલા, અને છોકરા બેઠેલા, અને બાયું બહેનું એ ઉસાળા લઈને સતત હાલી જ જતી. અને સુરતબારીના પુલ ઉપર ટ્રાફિક જામ થઈ ગયેલો. એટલે અમે ગાડીમાં બેસી ગયેલા. પછી મેં એક દાદાને બેન ઉભા થઈને પૂછ્યું, મેં કીધું આ છોકરાને તો ભણાવતા હો, મારી આપણે તો આંધળા રહ્યા, ઘેરે મૂકીને જતા હો. તેથી ડોકરીએ મને એટલું કીધું તું કોની પાસે મૂકવા. સવાલ એનો સાચો હતો, મારો સાચો હતો, કોની પાસે મૂકવા. બસ ફરી જ કરવું. મોરારી બાપુ મારા ત્યાં આવેલા એકણમાં એને રબારીનો આલસ કર્યો હતો કે ઘરબારી કોને કહેવાય કે એના ઘરે રોડમાં સગવડતા હોય, ફ્રીજ હોય, ટીવી હોય, ટેપ હોય, રેડિયા હોય, સારા રૂમ હોય, એમ કે બધા ઘરબારી કહેવાય. પણ ઘરબારીમાં જે ઘ કાઢી નાખો ને એ રબારી કે ઘરબારી. ઘ કાઢો રબારી રહ્યો. ફ્રીજે નહીં, ટીવી નહીં, ટેપે નહીં, ફરી ગયા. અનેક મારા દિલને જે આંચકો લાગી ગયેલો, અને એ આંચકામાં એક ઋષિ જેવો ચારણ લીમડીના શંકરદાન બાપુ, તેથી 82 વર્ષની મને, અને તેથી હું એમની પાસે બેઠો હતો. તેથી મને એમને કીધેલું કે પુંજલ, તારો અવતાર તો શહેરમાં થયો, પણ તારા મા બાપે તને ભણાવ્યો, પણ તારા ભાઈઓ, તારા સમાજના માણસો ફાટમાં છોકરા બાંધી અને વાંઢે નીકળી જાય છે. એનો કોક દી વિચારજે બેટા. તો 21મે વર્ષે તેથી સુરતબારીના પુલ પર ઈવાને માથે ધરું ગયા. તેથી મનો મેં નિર્ણય કર્યો કે એક નાનું એવું છાત્રાલય બનાવવું. માલધારી સમાજના બાળકોને મારે રાખવા, એક ઉછેર કરવો છે. શિક્ષણ તો માનું છું, પણ સંસ્કાર અને શારીરિક સંપત્તિ ત્રીજું મારી પાસે શિક્ષણ છે. એક આખી કીધું પેનલ ઉભી કરી આ સમાજને, હમણાં ક્યાં સુધી ભટકશું એમ. એમાંથી આ વિચાર આવ્યો, અને મેં મારા મિત્રોને એ બધાને વાત કરી, અને શ્રી માલધારી મંગલ મંદિર નામનું ટ્રસ્ટ બનાવ્યું. અને તાત્કાલિક એક ભાઈ કે જમીન છે વેસાતી લેવી હોય, તમે લીધી કે દીધી. તો એ વખતે હું ભજોલીમાં બેઠો હતો. એક સંબંધી કહ્યું, જાનાભાઈ માધાપુરમાં ફલાણા 5,000 રૂપિયા ઓછી લીધે લાવ્યા ને પૂછી દીધી. 1,15,000 ની રાખી, 2-3 મહિને દઈશું કીધું બીજા.
4 મહિના થઈ ગયા, મેળ ન પડ્યો. પછી કીધું અમે હું માધા પર જાઉં છું ને, ભૂંડો લાગી, આપણે જીવાન દીધી છે એટલે મેં 1 લાખની વ્યવસ્થા કરી ભાઈ પણ દોસ્તારની અને લાવ્યો. અને અમે દેવા જાવ તો દિલીપભાઈને પૂછ્યું કે મોટરસાયકલ નો મેળ પડે, મારે કીધું ભજોડી જવું છે. મને કે કામે થોડે કામે જવું છે, આ કથાના 4થા દિવસે. હો આ તો શું કામ વાત કરું છું, કોઈને એમ ન થાય કે આ કથા દિલીપભાઈ એટલા માટે રાખી છે અને કોઈને એમ ન થાય પણ હું પણ એટલા માટે કથા વાંચવા આવ્યો છું ના. તો કે ભાઈ ગાડી લઈને જઈને બોલે એમની ગાડી લઈને ગયા. અમે દાદાને કીધું 1 લાખ રૂપિયા ગણી લો ને આમાં કીધું સહી આ કાગળ એમાં મળી ગયા છે, સહી કરી દીધી. મેં કહું 10 ઓછા છે કે હા, હમણાં ખમજો પણ કે જરૂર છે મહિનામાં આપશે. મેં આપી દઈશ મહિનામાં. તાર મને એમને ઈશારો કર્યો કે કાલે આપણે મોકલાઈ દઈએ. મેં ના હવે મહિનો ખમી ગઈ, વાંધો નહીં. એ વળતા પૂછ્યું કે આ બધું શું તમે એટલા બધા લાખ રૂપિયા કાઢ્યા તો વાત ન કરી. મને 3 દિવસ કહેતા હતા ત્યાં ગુરુકુળ છે, બહુ સારું છે, અહીંયા મારે થોડું કંઈક દેવું છે અને સારું વાતાવરણ છે. લાભપાઈ ખાત બોલો તો બધી મને વાતો કરે પણ હું ન બોલ્યો કે સામે મારે ગુરુકુળ કરવું છે. કીધું એ માણસે મને પ્રેમથી કથા માટે બોલાવ્યો છે અને હું અને શ્વાસની મારા મતલબની વાત કરી, મને ઘટે નહીં, હું બોલ્યો નહીં. તો કે ક્યાં જમીન લીધી? મેં કાલે આવ્યો બતાવી, બીજે બતાવવા લઈ ગયો. પગ મૂક્યો મને કે આ જમીન વેસાતી લેવાય જ નહીં. ત્યાં હું ફેંફડ્યો. મેં કોઈ મેલી છે, અપશુકની આવી છે, શું હોય છે આપણે તો સમજ્યા નહીં. એવું નથી. મેં તારે તો કે સંસ્થા કરી અને દાનમાં જમીન લેવાય, વેસાતી ન લેવાય. તમે રાજા ભોજ જેવી વાત કરો, મને પણ દાન આપીશ. તો કે દાન મેં આપ્યું જમીન નું. તમે ભાનમાં છે સભાનમાં શું જોવા દે? મેં મોઢા સામું જોયું, જાગતા હતા ભાનમાં થતા. તમે ઠીક હાલો સ્વીકારી ભાઈ. બીજે દી હવારે પાછા મારો ઉતારો છે, હું બેઠો હતા આવ્યા. મને કે હું 2,51,000 આપું છું. મારા ભાઈઓ હજર વધારે થઈ ગયા કારણ મેં એમને કીધેલું. મને કે ભગે પણ પૈસા ક્યાંથી લાવજો જમીનના 1,15,000? મેં કહ્યું સવાલ નથી ઉભો આપડે સામે કે હા. મેં માતાજી રાજા છે, આ તો ઘોડી કોમ છે. જો મારી પોતાનો વિચાર શુદ્ધ છે, આની પાસે મારો અંગત કોઈ અહમ નહીં હોય, સ્વાર્થ નહીં હોય, મારી મોટપ નહીં હોય કે મેં કર્યું, હું સંચાલન કરતો હતો, હું નહોતો નહોતા, આવી કોઈ વાતનો જરૂર નહીં હોય ને તો દોસ્ત 2-3 મહિના કોઈ માલ મળી જાય જે મારી શ્રદ્ધા બોલે છે. અને મળી ગયો માલ. મેં અઢીતો આવ્યા એમને ઓલી સમાજને વાત કરી કે ભાઈ આ કથા માટે નથી કે એના વાંચવા એ માટે નથી આવ્યો. આવું એક કામ લેશે સમાજનું માલધારી, જો કોઈ મદદ કરવી હોય તો સમાજે મદદ કરી તો 1.5 લાખ રૂપિયા આવી ગયા. મને ખૂબ આનંદ થયો, હું રાજી થયો છું. અને શ્રદ્ધા મારી વૃદ્ધિ છે આમાં. આવા રૂડા કામમાં હું દાઢી કરવા આવ્યો તો રબારીનો દીકરો છું. મને શ્લોકે નથી આવડતા, સંસ્કૃત નથી આવડતું, મારા ઉચ્ચારે શુદ્ધ નથી. હું બેન તમને કહું છું, ચોખ્ખું કહું છું. હું કઈ જાણતો નથી રામાયણનું, પણ મને જે આ 2 વાતો એ મૂંઝો છે, વ્યસન અને કંકાસ, એ માટે હું થોડો બહાર નીકળું છું, સમાજને હાથ જોડું છું. એ હાથ સીધી રીતે ન જોડું એટલે રામાયણને માનો મેં આશીર્વાદ માધ્યમ બનાવ્યું છે. આના મારફત હું તમને કહું છું. આની પાસે મારું કોઈ હું કથાકાર છું, વિદ્વાન માણસ છું, મોટો માણસ છું, એ ભાન ભગવાન મને ન લાવે. કઈ નથી મળ્યું. આ તો ઠાકરલાજ રાખે. ગાંધીજી વકીલાત ન હોય સત્યાગ્રહ હાલ્યો, મારું હાલ્યું છે. પણ આનો આશરો છે ને, આ બધું સમજુ છું. મારો ખ્યાલ પર કઈ વાત નથી, પણ મને સંતોષ એનો છે કે એક ગામમાં કથા હતી. હું કેમ મને પ્રેરણા મળી, હું આમાં આગળ વધતો જઉં છું. તે કઈક મન દુઃખ છે આંદોલન કોર્ટે કરેલા. એ ભાઈ સમજાવ એમના ગુણ બોલે તોય ન માન્યા. અને મારી કથામાં 3જે દિવસે જમીને કઈક વાતો આવી છે. હું એટલું બોલ્યો તો કે દવા મળે, દરજ ટળે, ભૂખાને મળે ભોજન, ભય ટળે ને ભ્રાંતિ ભાંગે, શાંતિ પામે જેના મન, એવી નાની ચીઠી થાય જો પણ કોર્ટનો કાગળ ન કોઈ થાય તો. મારા સ્ટેજ ઉપર આવ્યો, કથા એ ચાલુ અને કીધું કે હું કંકાસ નહીં કરું, પાછા ખેંચેલો છું, મને એમાંથી બળ મળ્યું આ કથા કરવાનો. હું એક કથા કરીને છૂટ્યો અને દરબારના ગામડામાંથી નીકળ્યો અને મને ઘેરી લઈ ગયા બધા. ડેલી બેહેલો બેઠા, ચા પાણી પાયા બધા. મને કે ઉડે જરા થતા હોય ના મા બેન હોય
તમારી મર્યાદા, મગણા તમારી મર્યાદા, તમે જાઓ કે બાયું કે કેવડાવ છે અંદર દરબાર માંથી, હું અંદર